જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જોવાના છીએ 3 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો. તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો. અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે. મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે. અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે. ત્યારે તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે. અને મિત્રો જો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી હશે તો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે. તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો જોઈએ. તાજેતરમાં 29મું રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ સંમેલન કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે રાજસ્થાન. અને મિત્રો રાજસ્થાનમાં પણ કઈ જગ્યાએ? તો કે જયપુરમાં. પ્રશ્ન બીજો જોઈએ. સમગ્ર શિશુ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ કયા વય જૂથના બાળકો માટે છે? તો મિત્રો એ છે જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકો માટે. પ્રશ્ન ત્રીજો જોઈએ. તાજેતરમાં મિઝોરમના રાજ્યપાલ દ્વારા કઈ બટાલિયનને ગવર્નર યુનિટ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ બટાલિયન છે 20મી બટાલિયન આસામ રાઇફલ્સ. પ્રશ્ન ચોથો જોઈએ. DRDOના મિત્રો આ DRDOનું પૂરું નામ શું છે? એની સ્થાપના ક્યારે થઈ છે? અને મિત્રો એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આ 3 પ્રશ્નોના મિત્રો તમારે જવાબ મને કોમેન્ટ કરી અને જણાવવાના છે. મિત્રો કોઈક વિડીયોમાં મેં તમને આ 3 પ્રશ્નોના જવાબ જણાવેલા જ છે. જો તમે એ વિડીયો જોયો હશે તો મિત્રો આ 3 પ્રશ્નોનો જવાબ તમને આવડતો હશે. અને મિત્રો જો તમે ન જોયો હોય તો તમારે જોવો હોય તો જોઈ શકો છો. અને કદાચ તમારે વિડીયો નથી જોવો તો મિત્રો તમે ગૂગલમાં સર્ચ કરીને પણ આ 3 પ્રશ્નોના જવાબ મેળવી શકો છો. તો મિત્રો અવશ્ય આ 3 પ્રશ્નોના જવાબ તમે મને કોમેન્ટમાં જણાવી દેજો. તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની પાસે શરૂઆત કરીએ છીએ. આપણે પ્રશ્ન ચોથો જોઈએ કે DRDOના મિસાઇલ અને વ્યૂહાત્મક સિસ્ટમ વિભાગના જીડી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે ડૉક્ટર જગન્નાથ નાયક. પ્રશ્ન 5મો જોઈએ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દેશના પીએમને એટલે કે પ્રધાનમંત્રીને વડાપ્રધાનને નાની બહેન કહીને સંબોધ્યા છે? તો એ છે જાપાનના વડાપ્રધાન. મિત્રો જાપાનના વડાપ્રધાન કોણ છે? કોમેન્ટ કરી અને જણાવી દેજો. પ્રશ્ન 6 જોઈએ. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ 2026માં ભારતને કયું સ્થાન આપવામાં આવ્યું છે? તો મિત્રો આમાં ભારતને 94મું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રશ્ન 7મો જોઈએ. કઈ ભારતીય ટીમે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માટે ક્વોલિફાય કર્યું છે? તો મિત્રો એ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. પ્રશ્ન 8મો જોઈએ. ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ 2026નું આયોજન કયા રાજ્યમાં થશે? તો મિત્રો એ થવાનું છે આપણા ગુજરાતમાં. અને મિત્રો ગુજરાતમાં પણ કઈ જગ્યાએ? તો કે અમદાવાદમાં. પ્રશ્ન 9મો જોઈએ. ભારતીય સેનાના ઉપપ્રમુખ એટલે કે વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ વ્યક્તિ છે સંદીપ જૈન. પ્રશ્ન 10મો જોઈએ. ભારત પ્રથમ વખત મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલની કેટલામી આવૃત્તિની યજમાની કરશે? તો મિત્રો આ આવૃત્તિ છે 14મી. પ્રશ્ન 11મો જોઈએ. BWF એટલે કે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં. પ્રશ્ન 12મો જોઈએ.
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જળ વ્યવસ્થાપન કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો એ દેશ છે સાઉદી અરેબિયા. પ્રશ્ન 13મું જોઈએ. હાલમાં કયા દેશના નેતૃત્વ હેઠળ હવાઈ ટાપુઓ ખાતે રિમ ઓફ ધ પેસિફિક સૈન્ય અભ્યાસની 30મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો એ દેશ છે અમેરિકા. પ્રશ્ન 14મું જોઈએ. વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે અમિત કુમાર. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કેટલામો જીએસટી દિવસ ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો એ ઉજવવામાં આવ્યો છે 9મો જીએસટી દિવસ. અને મિત્રો જીએસટી દિવસ દર વર્ષે 1 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. અને મિત્રો એની ઉજવવાની શરૂઆત જે છે એ 2017થી થઈ હતી. એટલે કે મિત્રો પ્રથમ વખત જીએસટી દિવસ 1 જુલાઈ 2017ના દિવસે ઉજવવામાં આવ્યો હતો. મિત્રો આ જીએસટી લાગુ કરવા માટેનો મિત્રો બંધારણીય સુધારો હતો. કેટલામો? તો કે 101મો બંધારણીય સુધારો હતો. અને મિત્રો આ ક્યારે બનાવવામાં આવ્યો? તો કે મિત્રો આ બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો 2016માં. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પરીક્ષાલક્ષી 15 જેટલા પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને મિત્રો જો હજી સુધી તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને મિત્રો હા, આપણે જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની જે એક્ઝામ આવવાની છે એના માટે રોડ સેફ્ટીના પણ મિત્રો આપણે વન લાઇનર પ્રશ્નોની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત મિત્રો આપણે કમ્પ્યુટરના પણ વન લાઇનર પ્રશ્નોની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો જો તમારે એ વિડીયો પણ હજી જોવાના બાકી હોય તો જોઈ લેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.